રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ભાયાવદર શહેર યુવા ભાજપ દ્વારા બાઇક રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરવામાં આવે તો શહીદ દિવસે વીર સપૂતો ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની અમર કુરબાનીને યાદ કરવાનો દિવસ છે। તેમનું જીવન યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે। તો ખાસ કરીને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધના મામલામાં તેમના વિચારો અને બલિદાન આપણને શીખવે છે કે અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે ઉંમર નહીં પણ મજબૂત ઈરાદાની જરૂર હોય છે। આપણે તેમના સંકલ્પ અને દેશપ્રેમમાંથી પ્રેરણા લેવી જોઈએ અને એવું જીવન જીવવું જોઈએ કે જેનાથી દેશનું ગૌરવ વધે કે જે હેતુ ઉપલેટામાં શહેર યુવા ભાજપ દ્વારા બાઇક રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તો આ કાર્યક્રમમાં ઉપલેટા શહેર મંડળના પ્રદેશ અને જિલ્લા કક્ષાના હોદ્દેદારો, ઉપલેટા ભાયાવદર શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, શક્તિ કેન્દ્રના પ્રમુખો અને ભાયાવદર અને ઉપલેટા શહેર ભાજપના તમામ મોરચાના હોદ્દેદારો રેલીમાં જોડાયા। નમસ્કાર, હું સુરત ડેર ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા યુવા મોરચા મહામંત્રી। આજરોજ 23 માર્ચ એટલે કે શહીદોનો દિવસ અને શહીદોનો દિવસ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એક ઉપલેટા શહેર મંડળની અંદર એક શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પીએ એના માટે એક ભવ્ય તિરંગા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે અમારા જિલ્લાના આગેવાનો, અમારા સ્થાનિક નગરસેવકો અને તમામ સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે અમે ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવને એક યુવાના જે માર્ગદર્શકો છે એ યુવાના માર્ગદર્શકો થકી આજે આગામી યુવાનોને જે પ્રેરણા મળે કે દેશ માટે બલિદાન આપવું, દેશ માટે સેવા કરવી, એના માટે થઈને આજે ઉપલેટા શહેર યુવા મોરચા દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ ખૂબ આભાર। રેલી બસ સ્ટેન્ડ ચોક થી લઈને વડલી ચોક થી પછી બાપુના બાવલા ચોક અને ત્યારબાદ આપણે ઉપલેટાનું ભગતસિંહ ચોક કહેવાય ત્યાં અમે રેલીનું સમાપન કર્યું છે। આજરોજ ભાયાવદર શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ભાયાવદર દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું કે જે ખરેખર શહીદો કે જેને આ રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું છે, જેને પોતાના લોહીનું બલિદાન આપ્યું, કોઈએ પોતાના માથાનું બલિદાન આપ્યું છે, એવા અનેક શૂરવીરો કે જેઓને ભારતીય જનતા પાર્ટી અનેકવાર કાર્યક્રમો યોજી અને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે। તો આજે ભાયાવદર શહેરમાં મોટી સંખ્યામાં યુવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે બાઇક રેલીનું આયોજન કર્યું અને મોટી સંખ્યામાં હાજર રહ્યા। બસ અસ્તુ, ભારત માતા કી જય। હતા સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।